ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં બોયઝ અને ગર્લ્સની હોસ્ટેલ સાથે રાખવાના મુદ્દે એનએસયુઆઈએ વિરોધ નોંધાવ્યો હતો। ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં તાજેતરમાં વિદેશી વિદ્યાર્થીઓ ઉપર હુમલાની ઘટના બની હતી અને આ ઘટના બાદ ગુજરાત યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને એ બ્લોકમાંથી એનઆરઆઈ હોસ્ટેલમાં ખસેડવાનો નિર્ણય પણ કર્યો હતો, જ્યાં બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલ સાથે રાખવામાં આવી છે, જેથી વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈના દ્વારા આ મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે। સંગઠનનું માનવું છે કે ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલ સાથે રાખવાથી છોકરીઓને મુશ્કેલી થઈ શકે છે અને તેથી બંનેની હોસ્ટેલ અલગ હોવી જોઈએ। कोई भी संघ ने कोई भी दलना लोग मारता हो हमला करता हो तो एक बहुत मोटी चिंताનો વિષય છે। કેમ આજે ગુજરાતની અંદર વિદ્યાર્થીઓ અસુરક્ષિત ફીલ કરે છે। અને બીજી વસ્તુ, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ગઈકાલે નિવેદન આપ્યું છે કે જેમાં એનઆરઆઈ વિદ્યાર્થીઓ, પુરુષ વિદ્યાર્થીઓ કે મહિલા વિદ્યાર્થીઓ બધાને એક જ હોસ્ટેલની અંદર રહેવાની વાત કરી છે। આની અંદર બી એક બહુ બધું ચિંતાનો વિષય છે કે આગળ ગુજરાત યુનિવર્સિટીની અંદર બે વિદ્યાર્થી, મહિલા વિદ્યાર્થી, પુરુષ વિદ્યાર્થી જોડે રહેશે કે આગળ કે અધિકૃત વ્યક્તિ કાર્યક્રમ થયું તો મહિલા વિદ્યાર્થીની જવાબદારી કોણ લેશે?